નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વર્ષમાં 8 દિવસ ખુલતું માંગનાથ ખાતે આવેલું માંગ હીરાગીરીજી માતાજીનું ઐતિહાસિક મંદિર. માંગ હીરાગીરીજી માતાજીનું આ મંદિર પહેલા નોરતે ખુલ્યું છે. હવે 8મા નોરતે બંધ થઈ જશે. હાલ નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં એક એવું મંદિર છે જે આખા વર્ષમાં માત્ર 8 દિવસ જ ખુલે છે. નવરાત્રિમાં 8મ સુધી લોકો આ મંદિરના દર્શન કરી શકે છે. ત્યારબાદ આખા વર્ષ માટે સામાન્ય લોકો માટે દર્શન બંધ કરી દેવામાં આવે છે. માં હીરાગીરીજીના મંદિરનો ઇતિહાસ જોઈએ તો તેમનું મૂળ વતન ઉત્તર ભારત હતું, પરંતુ માંગનાથ પીપળી ગામે મુકામ હતો. માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી તપ, સાધના અને ગાયોની સેવા કરતા હતા. પૂજારી દેવાંગબાપુ ગોસ્વામીએ કહ્યું કે આ મંદિર આખા વર્ષમાં માત્ર નવરાત્રિના 8 દિવસ દરમિયાન લોકો માટે ખુલે છે. 8મના નિવેદ બાદ મંદિરને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવે છે. જય માંગનાથ, જય માતાજી. મારું નામ ગોસ્વામી દેવાંગબાપુ છે, માંગનાથ મહાદેવ મહંત. માતાજીનો ઇતિહાસ એવો છે કે તે હરિદ્વારથી આવેલા અને તે નગ્ન સાધ્વી હતા, વસ્ત્ર નો પહેરતા અને આખું શરીર વાળથી ઢકાયેલું હતું. કોઈ ઓળખી ન શકે અને તે મહાકાળી માનું સ્વરૂપ હતું. તે માંગનાથ પીપળી ગામે આવેલા પેલા ગુજરાતમાં, અને ત્યાં જ વસવાટ કર્યો અને ગાયો ચરાવતા. પછી તેનો પરિચય માંગનાથ મહાદેવ મંદિરમાં થયો. અહીંયા આવીને તેણે એનું યંત્ર સ્થાપ્યું અને તે આખો મઢ છે તે નવરતાના 9 દિવસ જ ખુલે છે. અખંડ તેલના દીવા કરવામાં આવે છે અને તે વર્ષમાં આખો બંધ હોય છે. નવરતાના 9 દિવસ જ ખુલે છે અને બધા ભક્તો તેલ લેતા આવે છે અને અખંડ દીવા નું મહત્વ છે. સ્મિતાબેન વસાવડા. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. માતાજીના નવલા નોરતાની તો વાત જ ન કરવાની હોય. દરેક દેવી દેવતા પોતાનું સ્થાન પોતાનું જાળવે જ છે અને આપણે બધા પણ એની ઉપર શ્રદ્ધા અને આસ્થા રાખીએ છીએ. પણ આ માતાજીના દર્શન વર્ષમાં આ નોરતામાં જ ખુલે છે અને દર્શન થાય છે. અહીંયા બધા જ લોકો જે માનતા હોય, ઘરમાં દીવો જોઈ ન શકતા હોય, એ બધા જ અહીંયા દીવો આપી જાય છે. તેલની બોટલ, કોડિયું અને સૂતરની દડી. એટલે આ લોકો પૂજારી જે હોય એમના ઘરના બધા સરસ રીતે દીવાને સતત 8 દિવસ હવન સુધી ચાલુ રાખે છે. એટલે હવન થાય પછી જ આમ દીવા પૂરા કરે છે. અને આની શ્રદ્ધા પણ બધાને ખૂબ જ છે અને બધા દર્શન કરવા પણ આવે છે. ગામમાં છે એટલે લોકો વધારે આવી શકે, દૂર ન જઈ શકતા હોય એ લોકો પણ ચાલીને અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીની બધા પર ખૂબ ખૂબ કૃપા રહે છે. જુનાગઢના મધ્યમાં આવેલ માંગનાથ મંદિરમાં હીરાગીરી માતાજીનું સ્થાનક આવેલું છે. ખૂબ જ વર્ષો પુરાણું અને અલૌકિક અને દૈવિક મંદિર આવેલું છે. આખા વર્ષની અંદર 4 નવરાત્રિમાં ફક્ત આસો ને નવરાત્રિમાં જ આ મંદિર ખુલે છે. લોકો પોતાના દીવા અહીં મૂકી જાય છે અને એક અનેરી શ્રદ્ધા અને ઉમંગથી લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. બહોળી સંખ્યામાં લોકો આવે છે અને આખું વર્ષ આ મંદિર બંધ હોય એટલે લોકોને ફક્ત 8 જ દિવસ માતાજીના દર્શન થાય છે. એટલે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. માતા હીરાગીરીજી એ મૂળ તો હિમાલયના માતાજી છે અને અહીં આવીને વસ્યા હતા અને વર્ષોથી આ પ્રકારે ફક્ત 8 જ દિવસ આ મંદિર ખુલતું હોય લોકો અનેરી શ્રદ્ધાથી અહીંયા જોડાય છે.